સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતી 4 હોસ્પિટલો સામે લાલ આંખ કરવામાં આવી છે. ફાયર સેફટીના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરા, અલથાણ અને ઉનપાટિયા નજીક અલગ અલગ 4 હોસ્પિટલોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે, જેના પગલે હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામનગર B216-177 પિયુષ પોઈન્ટ ખાતે આવેલી શ્રી દીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ પ્રથમ માળની હોસ્પિટલ છે, તેને ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવી છે. કવિતા પ્રસૂતિ ગૃહ અને જનરલ હોસ્પિટલને સીલ કરાઈ છે. કર્મયોગી સોસાયટી વિભાગ 1, ગેટ નંબર 2, પ્લોટ નંબર 209 થી 212, પિયુષ પોઈન્ટ પાંડેસરા ખાતે આવેલી કવિતા પ્રસૂતિ ગૃહ અને જનરલ હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ 3 માળની છે, તે પણ ફાયર વિભાગની ઝપેટમાં આવી છે અને તેને સીલ કરવામાં આવી છે. તો અલથાણના વીઆઈપી રોડ પર આવેલા કેએસબી ઓલિમ્પિયા મોલના ચોથા માળે આવેલી એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ હોસ્પિટલ સામે પણ ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. કૈલાસ ચોકડી પાંડેસરા નજીક આવેલી આ હોસ્પિટલના ચોથા માળને સીલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉધના નવસારી મેઇન રોડ પર ઉન પાટિયા નજીક આવેલા રોયલ સ્ક્વેરમાં આવેલી ઉન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પહેલા અને બીજા માળને સીલ કરવામાં આવ્યો છે. ફાયર સેફટી મુદ્દે આળસ દાખવવા બદલ આ હોસ્પિટલ સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ જ સમાધાન કરવામાં આવશે નહીં. ફાયર સેફટીના નિયમોનું પાલન કરવું તમામ હોસ્પિટલો માટે ફરજિયાત છે. જે હોસ્પિટલો આ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તેમની સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.